મંદિરોના નગર તરીકે જાણીતા દ્વારકામાં શિવરાત્રી નિમિત્તે દિવસ રાત્ર હર હર મહાદેવના નાદના ગુંજ સંભળાયા હતા। નાગેશ્વર જ્યોતિર્લિંગ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે અદ્ભુત દર્શન શૃંગાર યોજાયા હતા, જ્યારે દ્વારકામાં અરબી સમુદ્ર વચ્ચે બિરાજતા ભડકેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો। આ મેળામાં મહાદેવના અદ્ભુત શૃંગાર દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો। અહીં બાળકો પણ મહાદેવની વેશભૂષામાં જોવા મળ્યા। દ્વારકામાં ભૂદેવોના બાળકો 108 પાર્થિવ શિવલિંગ બનાવી તેનું પૂજન અર્ચન કરી નાના બાળકો પણ મહાદેવની અલગ રીતે પૂજન અર્ચન કરીને ધન્યતા અનુભવી હતી। દ્વારકાની અંદર ઘણા વર્ષો થયા ભડકેશ્વર મહાદેવના મંદિરે લોક મેળો આયોજન કરેલ આવે છે। તેમાં બહારથી યાત્રાળુ અને ગામના લોકો બહુ સ્વૈચ્છિક રીતે ભાગ લે છે। અહીંયા આ મેળો મહાદેવનું મંદિર છે, દરિયાની વચ્ચે આવેલું છે। અહીંયા વર્ષોની પરંપરા મુજબ ભવ્ય મેળો થાય છે। અહીંયા મેળામાં બધા ખૂબ જ મજા માણે છે। જો વાત કરવામાં આવે તો આ મેળાની વિશેષતા એ કે ભડકેશ્વર મહાદેવનું મંદિર છે, સ્વયંભૂ લિંગ છે। આ વર્ષોથી અનાદિ કાળથી આ લિંગ છે ને આ મંદિર છે તે દરિયાની વચ્ચે આવેલું છે। હાલ છે તે વહીવટી તંત્ર ને ટુરિઝમે છે તેમની આવવા જવાની સમાગમની વ્યવસ્થા કરતા આ મંદિર છે તે લોકપ્રિય બની રહ્યું છે। દૂરદર્શન ન્યૂઝ રાજેશ રૂપારેલિયા, દ્વારકા।